ચોક્કસ મિત્રો, હવે આપણે મોડ્યુલ 23માં પ્રવેશ કરીએ છીએ. અત્યાર સુધી આપણે બાંધકામની વાતો કરી, પણ હવે આપણે પાયાની વાત કરીશું, એટલે કે જમીન, લેન્ડ. જમીનના વેલ્યુએશનમાં માત્ર ક્ષેત્રફળ મહત્વનું નથી, પણ તેનો આકાર, દિશા અને રસ્તા સાથેનો સંબંધ કિંમતમાં 20થી 30% તફાવત લાવી શકે છે. મોડ્યુલ 23: જમીનનો આકાર, દિશા અને ફ્રન્ટેજ, કિંમત પરની માઇક્રો અસરો. જમીન એ સ્થિર મિલકત છે, પણ તેના ભૌમિતિક લક્ષણો તેની કિંમતને ગતિશીલ બનાવે છે. એક કુશળ વેલ્યુઅર તરીકે તમારે નીચેના મુદ્દાઓ તપાસવા જોઈએ. 1. ફ્રન્ટેજ અને ડેપ્થ. ફ્રન્ટેજ વર્સિસ ડેપ્થ રેશિયો. ફ્રન્ટેજ: જમીનનો જે ભાગ મુખ્ય રસ્તાને અડે છે તેને ફ્રન્ટેજ કહેવાય. જેટલું ફ્રન્ટેજ વધારે, તેટલી પ્રોપર્ટીની વિઝિબિલિટી અને એક્સેસ સારી. ડેપ્થ: રસ્તાથી અંદરની તરફ જમીન કેટલી ઊંડી છે. આદર્શ રેશિયો: જો પ્લોટ બહુ સાંકડો અને લાંબો હોય, દાખલા તરીકે 10 ફૂટ પહોળો અને 100 ફૂટ લાંબો, તો તેમાં બાંધકામ કરવું અઘરું છે. તેથી તેનું વેલ્યુએશન ઓછું આવશે. સામાન્ય રીતે 1:2 અથવા 1:3નો રેશિયો શ્રેષ્ઠ ગણાય છે. 2. પ્લોટના આકારો અને તેની અસરો. શેપ્સ ઓફ પ્લોટ્સ. સાઇટ પર ગયા પછી પ્લોટના ચારે ખૂણા માપો. બધા પ્લોટ ચોરસ નથી હોતા. ચોરસ કે લંબચોરસ, સ્ક્વેર ઓર રેક્ટેન્ગ્યુલર. સૌથી વધુ વેલ્યુ ધરાવતા પ્લોટ, કારણ કે તેમાં જગ્યાનો વેસ્ટ થતો નથી. ગૌમુખી. આગળથી સાંકડો અને પાછળથી પહોળો પ્લોટ. રહેણાંક માટે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી તેની ડિમાન્ડ અને વેલ્યુ સારી રહે છે. સિંહમુખી, શેરમુખી, વ્યાઘ્રમુખી. આગળથી પહોળો અને પાછળથી સાંકડો પ્લોટ. આ કમર્શિયલ ઉપયોગ માટે, દુકાનો માટે શ્રેષ્ઠ ગણાય છે, પણ રહેણાંક માટે લોકો તેને ટાળે છે. તેથી તેનું વેલ્યુએશન થોડું દબાયેલું રહે છે. ત્રાંસા કે અનિયમિત આકાર. એલ આકાર કે ત્રિકોણ પ્લોટમાં બાંધકામ કરતી વખતે ખૂણાઓ વેસ્ટ જાય છે. આવા પ્લોટમાં તેની અસલી માપણી કરતાં 10થી 15% શેપ ડિસ્કાઉન્ટ આપવું પડે છે. રસ્તા સાથેનું લેવલ. રોડ લેવલ. પ્લોટ રસ્તાની સપાટીથી કેટલો ઊંચો કે નીચો છે. નીચા પ્લોટનું જોખમ. જો પ્લોટ રસ્તા કરતાં 2થી 3 ફૂટ નીચો હોય તો ચોમાસામાં પાણી ભરાશે. માલિકે ત્યાં માટી પુરાણ, લેન્ડ ફિલિંગ કરવું પડશે. વેલ્યુએશન કરતી વખતે આ માટી પુરાણનો ખર્ચ કુલ કિંમતમાંથી બાદ કરવો જોઈએ. દિશા અને વાસ્તુ. ઓરિએન્ટેશન. ભારતીય બજારમાં દિશા કિંમત નક્કી કરે છે. પૂર્વ અને ઉત્તર, ઈસ્ટ અને નોર્થ સૌથી વધુ લોકપ્રિય. લોકો આ દિશાના પ્લોટ માટે પ્રીમિયમ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. દક્ષિણ, સાઉથ. સામાન્ય રીતે લોકો તેને ટાળે છે. જો બજારમાં મંદી હોય તો દક્ષિણ દિશાના પ્લોટ વેચવામાં ઘણી તકલીફ પડે છે. તેથી તેનું વેલ્યુએશન થોડું દબાયેલું રહે છે. કોર્નર પ્લોટ એડવાન્ટેજીસ. જો પ્લોટ 2 કે તેથી વધુ રસ્તાના સંગમ પર હોય, વધુ હવા ઉજાશ, બાંધકામમાં 2 બાજુ બારી બારણા મૂકી શકાય. વધુ એફએસઆઈ. ઘણીવાર કોર્નર પ્લોટ પર સરકાર થોડી વધુ એફએસઆઈ અથવા માર્જિનમાં છૂટછાટ આપે છે. વેલ્યુએશન. કોર્નર પ્લોટની કિંમત સામાન્ય પ્લોટ કરતાં 10થી 20% વધારે આંકવી જોઈએ. સાઇટ પરના અવરોધો. ફિઝિકલ એન્કમ્બ્રેન્સીસ. ઇન્સ્પેક્શન વખતે આ પણ જુઓ. વીજળીના થાંભલા. શું પ્લોટની વચ્ચે કોઈ પોલ છે? મોટા વૃક્ષો. શું પ્લોટની વચ્ચે એવું વૃક્ષ છે જેને કાપવાની મંજૂરી સરકાર નહીં આપે? આ બધી બાબતો પ્લોટની યુઝેબલ એરિયા એટલે કે વાપરવા લાયક જગ્યા ઘટાડે છે. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, હવે તમે જમીનને માત્ર જમીન તરીકે નહીં, પણ એક ભૌમિતિક એસેટ તરીકે જોતા શીખી ગયા છો. સાઇટ પર જઈને નકશા અને હકીકત વચ્ચેનો આકાર તપાસવો એ જ સાચા વેલ્યુઅરની નિશાની છે. શું હવે આપણે મોડ્યુલ 24 એટલે કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં એફએસઆઈ, લોડિંગ અને સુપર બિલ્ટઅપ વિશે જાણીશું? તૈયાર છો? ચલો સાહેબ.